નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક એક્સ યુઝરે વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં લોકો બોટમાં બેસીને ફરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વિડીયો મણિનગરના એક વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોતા, જગતપુર, રાણીપ, ચેનપુર, ચાંદખેડા અને આઈઓસી રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સતત પડી રહેલા વરસાદને પગલે વડોદરાના માથે ફરી એકવાર પૂરનું સંકટ પેદા થયું છે. 10 કલાકમાં 9.5 ઇંચ વરસાદે શહેરની સુરત બદલી નાખી છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવીને 27.39 પહોંચી છે. સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં 9.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ દેસરમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી બીસીસીઆઈના નવા સચિવ બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડના સેક્રેટરી બનવાની રેસમાં રોહન સૌથી આગળ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે તેઓ ડીડીસીએના પ્રમુખ છે. આપને જણાવી દઈએ કે લગભગ નિશ્ચિત છે કે વર્તમાન બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ આઈસીસીના અધ્યક્ષ બનશે. આવી સ્થિતિમાં સેક્રેટરીનું આ પદ ખાલી થઈ જશે. રાજ્યમાં સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 229 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં 10 ઇંચ નોંધાયો છે. રાજ્યના 32 તાલુકાઓ એવા છે જેમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાના કલેક્ટર અને મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી અને વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું કે સરકાર લદ્દાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રીએ કહ્યું કે લદ્દાખમાં ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ નામના નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે. શાહે એમ પણ કહ્યું કે આ 5 નવા જિલ્લાઓની દરેક શેરી અને વિસ્તારમાં શાસનને મજબૂત કરીને ઘરના ઘર સુધી સરકારી લાભો પહોંચાડવામાં આવશે. રાજ્યમાં ભારે વરસાદને પગલે 495 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. 10 સ્ટેટ હાઈવે તેમજ પંચાયત હસ્તકના 470 રસ્તા અને 15 અન્ય રસ્તાઓ પણ બંધ કરાયા છે. સામે આવેલી માહિતી અનુસાર 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે રોડ રસ્તાઓ બંધ કરાયા છે. નવસારી ઉપરાંત સુરત જિલ્લાના 5 તાલુકાના 49 માર્ગો અવરજવર માટે બંધ કરાયા છે. ઉપરવાસમાંથી વરસી રહેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 135.30 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે અત્યારે નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. એલોન મસ્કે મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગની ધરપકડ કરવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે જો સરકાર ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ધરપકડને યોગ્ય માને છે તો ઝકરબર્ગ કેવી રીતે બહાર છે. ઇન્સ્ટાગ્રામ પર બાળકોના શોષણની મોટી સમસ્યા છે. તે દુરોવ જેવા જ આરોપોનો સામનો કરે છે, પરંતુ ઝકરબર્ગની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી કારણ કે તેણે સરકાર સમક્ષ સરેન્ડર કર્યું છે. તે સરકારને પણ ડેટા પ્રદાન કરે છે. પાકિસ્તાનના બલુચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં આતંકવાદીઓએ પંજાબના ઓછામાં ઓછા 23 લોકોની હત્યા કરી છે. પાકિસ્તાની અખબાર ડોને એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ મુસાફરોને બસીસ અને અન્ય વાહનોમાંથી નીચે ઉતાર્યા અને પછી તેમની ઓળખ તપાસ્યા બાદ તેમને ગોળી મારી દીધી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મોટા ભાગના મૃતકોની ઓળખ પંજાબના લોકો તરીકે કરવામાં આવી છે. યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે હવે યુક્રેને પણ રશિયા સામે આક્રમક વલણ દાખવ્યું છે. તાજેતરના એક અહેવાલ અનુસાર યુક્રેને રશિયાની સૌથી ઊંચી ઇમારત વોલ્ગા સ્કાય પર હુમલો કર્યો છે. આ હુમલો રશિયાના સારાટોવ શહેરમાં કરાયો હતો, જેનો વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ હુમલાને લોકો 9/11 સાથે સરખાવી રહ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ ગાંડી તૂર બની છે. નર્મદાની સપાટીમાં પણ વધારો થયો છે. વડોદરાની વિશ્વામિત્રી નદી ફરી એકવાર ભયજનક સપાટીએ પહોંચી છે. પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. પાણીના વધતા પ્રવાહથી સાવચેત રહેવા માટે લોકોને તંત્રની અપીલ કરાઈ છે. અંબિકા નદી ગાંડી તૂર બની છે અને ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. સાબરકાંઠામાં આવેલી હરણાવ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. માયાવતીએ મંગળવારે રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં માયાવતી જમ્મુ કાશ્મીર, હરિયાણા અને મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેમજ યુપીની 10 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. માયાવતીએ મંગળવારે લખનૌમાં પાર્ટી કાર્યાલયમાં બસપાની રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેનું કારણ આગામી ચૂંટણીની તૈયારી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ વરસી રહેલા ભારે વરસાદે શહેરમાં પાણી જ પાણી કરી દીધું છે. વહેલી સવારથી જ અમદાવાદના માથે તોફાની વરસાદના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસથી જ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. 3 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મીઠાખડી, પરિમલ અને અખબારનગર અંડરપાસને બંધ કરવા પડ્યા હતા. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ તાત્કાલિક બેઠકનું આયોજન કર્યું હતું. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સોમવારે સવારે જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી માત્ર 2 જ કલાકમાં ભાજપે પાછી ખેંચી લીધી હતી. ભાજપે સવારે 10 વાગે 44 નામોની યાદી જાહેર કરી હતી. લગભગ 12 વાગે પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેનું લિસ્ટ કાઢી નાખ્યું હતું. આ પછી તરત જ સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો કે પાર્ટી કેટલાક ફેરફારો પછી નવી સૂચિ જાહેર કરશે. અત્યારે એક તસવીર વાયરલ થઈ રહી છે. જે તસવીરમાં આખા ગુજરાતને માથે વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જેનો અર્થ એ થાય છે કે ગુજરાતમાં ગમે ત્યારે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. તેથી લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે તંત્ર દ્વારા વારંવાર લોકોને સાવધાની રાખવા માટેની અપીલ કરાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. ત્યારે લુણાવાડા, ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલોલ શામળાજી હાઈવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે અત્યારે આ હાઈવે બંધ કરી દેવાયો છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડી તૂર બની છે, જેના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવે છે. દક્ષિણ ગુજરાતમાં નદીઓ જે રીતે ગાંડી તૂર થઈ છે તે જોતા નદીઓના પાણી શહેરમાં પણ પ્રવેશી શકે છે. બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાના સમાચાર છે. રાજધાની ઢાકામાં સચિવાલય નજીક ગઈકાલે રાત્રે અંસાર જૂથના સભ્યો અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં 50 લોકો ઘાયલ થયા છે. અંસાર ગ્રુપના સભ્યો છેલ્લા કેટલાક દિવસોથી કાયમી નોકરીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ રવિવારે રાત્રે હજારો વિદ્યાર્થીઓ હાથમાં લાકડીઓ લઈને સચિવાલય તરફ કૂચ કરી રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુએ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં દલિત આદિવાસી મહિલાઓની કમીને લગતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદનની આકરી ટીકા કરી છે. રિજ્જુએ રવિવારે જણાવ્યું કે રાહુલ મિસ ઇન્ડિયામાં પણ અનામત ઈચ્છે છે. આ ફક્ત બાળ બુદ્ધિની જ સમસ્યા નથી. જે લોકો તેનો જય જયકાર કરે છે તેઓ પણ એટલા જ જવાબદાર છે.
આજે ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મોત્સવ છે, ત્યારે આજે સમગ્ર ગુજરાત કૃષ્ણમય બન્યું છે. ડાકોર અને દ્વારકાધીશ સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે. મંદિરોમાં ભગવાનને અનોખો શણગાર કરાયો છે. વહેલી સવારથી જ અનેક કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર પણ લાગી હતી. વિવિધ મંદિરોમાં ભક્તો કાનાજીના દર્શનનો લહાવો લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવા સાથે ભારતીય સુરક્ષા એજન્સીઝ એલર્ટ મોડમાં છે. જોકે કોઈ પણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે તેઓ તૈયાર છે. પાકિસ્તાને પણ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદે રેડ એલર્ટ જારી કરી દીધું છે. એલઓસી નજીક જ આ મુઝફ્ફરાબાદ વિસ્તારમાં ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપતી આતંકવાદી છાવણીઓ આવેલી છે. ઇઝરાયલ અને લેબનોનના હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ છે. બંને તરફથી સતત હવાઈ હુમલા થઈ રહ્યા છે. રવિવારે હિઝબુલ્લાહે ઇઝરાયલ પર એક સાથે 320 ડ્રોન હુમલા કર્યા હતા અને 11 લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયલે પણ લેબનોનમાં 100થી વધુ લક્ષ્યો પર મોટા પ્રમાણમાં હુમલા કર્યા છે. નેતન્યાહુએ આ અંગે ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.